લીમખેડા તાલુકામાં ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવારો છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા. ચૂંટણી જાહેર થતા આજરોજ ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ફોર્મ ભરી અને સરપંચની ચૂંટણી લડવાની પૂરી તૈયારી દાખવી છે. દાહોદ જિલ્લામાં સામાન્ય પેટા ચૂંટણી લોકસભાની જેમ સરપંચ પદના ઉમેદવારે ફોર્મ ભરવાનો જમાવડો લીમખેડામાં જોવા મળ્યો હતો. 2.5 વર્ષથી ચાલતી વહીવટદારની ગ્રામ પંચાયત માટે સરપંચ ચૂંટણીની તારીખો જાહેર થતા સરપંચના ફોર્મ ભરવા માટે ખાલી પડેલી ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી નોંધાવવા માટે ઉમટી પડ્યા હતા. લીમખેડા તાલુકામાં ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવામાં આવ્યા હતા. લીમખેડા તાલુકાના ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ તેમના સમર્થકો ડીજે દેશી ઢોલ સાથે ગ્રામ પંચાયત સરપંચ પદની ચૂંટણીના ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા. પંચાયતની ચૂંટણીનો ત્રિપાખીયો જંગ ખેલાશે. CJ24 ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા, હરમેશ સત્યની સાથે.